પ્રભુજી, અમે ખાસ કરીને તમારા સેવક જસુભાઈના માટે આભાર માનીએ છીએ. આ દેશમાં તમે લઈ આવ્યા, અમારી મધ્યની સંગતમાં તમે અમને લઈ આવ્યા. એનો જે સમય છે તમે આશીર્વાદિત કર્યો છે, તમારો આભાર માનીએ છીએ. અને જ્યારે હવે તેઓ 16મી તારીખે પરત ઇન્ડિયા જનાર છે ત્યારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ એમની મુસાફરીને તમે આશીર્વાદિત કરો. અને તેમનું પ્રભુ જ્યારે મુસાફરી કરે ત્યારે તમે તમારી પવિત્ર હાજરી તેમની સાથે પાસે રહો. અને આવનાર દિવસોમાં તમારી કૃપા સતત અને સદા એમની સાથે, એમના કુટુંબની સાથે રહે, એ જ અમે પ્રાર્થના કરીએ છીએ. આજના વચનને પણ તમે આશીર્વાદિત કરો. મનન કરવાના માટે, સમજવાના માટે, સમજાવવાના માટે તમારા પવિત્ર આત્માની સહાયતા અને મદદ તમે અમને પરિપૂર્ણ કરો. એ જ અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. જે શાસ્ત્ર વચન આપણે વાંચ્યું છે, જે આપણે જેમાં પામ સન્ડે વિશે લખવામાં આવ્યું છે, જે 12 અને 13 કલમ છે એની પર આપણે ખાસ આજે અભ્યાસ કરવા માંગીએ છીએ. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો અને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા. અને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા. અને તેણે મને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, એમ લખેલું છે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ મંદિરનું શુદ્ધિકરણ કરે છે? મંદિરમાંથી જે વેચનારા જે લોકો હતા એ લોકોને ત્યાંથી એ કાઢી મૂકે છે. એની પાછળનું જે રીઝન શું હતું? શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ત્યાં આગળ ગુસ્સાની અંદર આપણે જોઈ શકીએ છીએ? એ બાબતમાં જઈએ પહેલાં થોડોક આપણે એનું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. થોડી મંદિરની જે હિસ્ટ્રી છે એ જો આપણે જાણી લઈએ તો જેથી કરીને આજનું જે આ વચન છે આપણને સમજવા માટે વધારે અનુકૂળ રહેશે. બીસી 957માં સુલેમાને સૌપ્રથમ મંદિરનું બાંધકામ કર્યું. એ મંદિરને બાંધતા 7 વર્ષ લાગ્યા. અને આ જે સુલેમાનનું જે મંદિર હતું એ બહુ ભવ્ય મંદિર હતું. એક દુનિયાની અજાયબી સમાન મંદિર હતું. એણે અઢળક સોનું એમાં વાપર્યું હતું. સોનાથી એને મઢી નાખ્યું હતું. અઢળક પૈસા એણે આ મંદિર એની એવી, જો કે દાઉદની ઈચ્છા હતી કે પ્રભુના માટે મંદિર બાંધે, પણ ઈશ્વરે એને કહ્યું કે તું નહીં બાંધે, પણ તારા પછી તારો જે પુત્ર છે સુલેમાન છે એ મારું મંદિર બાંધશે. અને એટલે જે દાઉદની જે ઈચ્છા હતી કે પ્રભુના માટેનું જે મંદિર એવું બાંધવું જોઈએ કે જે ભવ્ય હોય, કેમ કે એ જે ઈશ્વરને એ માનતો હતો કે જે મહાન ઈશ્વર છે. અને એટલા માટે એનું મંદિર બી બહુ જ ભવ્ય અને મહાન હોવું જોઈએ. અને એટલે સુલેમાને આ ભવ્ય અને મંદિર, ભવ્ય અને દુનિયાની અજાયબી સમાન એવું આ મંદિરનું નિર્માણ કર્યું. પરંતુ આપણે ઇતિહાસમાં વાંચીએ છીએ કે બીસી 584માં નબુખાદનેસ્સાર દ્વારા એ મંદિરનો નાશ કરવામાં આવ્યો, એને બાળી નાખવામાં આવ્યો, એને એકદમ નષ્ટ કરવામાં આવ્યો. આખું જે કંઈ સોનું, ચાંદી ને જે કંઈ ખજાનો હતો એ લૂંટીને તેઓ બાબેલમાં લઈ જાય છે. ને લોકો બાબેલની જે ગુલામગીરી છે, બાબેલનો બંદીવાસ છે, એમાં યહૂદી લોકો જાય છે. 70 વર્ષ તેઓ બાબેલના બંદીવાસમાં રહેશે. અને પછી જ્યારે તેઓ બાબેલના 70 વર્ષ પૂરા થાય છે ત્યારે તેઓ એઝરા અને નેહેમિયાની આગેવાનીની અંદર તેઓ પરત પાછા પોતાના વતનમાં પાછા આવે છે.
અને જરુબ્બાબેલની આગેવાની નીચે BC 515ની અંદર ફરીથી આ મંદિરનું બાંધકામ કરવામાં આવે છે. પણ આ મંદિર એ એટલું બધું ભવ્ય નહોતું. એમણે મંદિર બાંધ્યું, પણ જે સુલેમાનનું મંદિર હતું એની જોડે આ મંદિર કોઈ વિસાતમાં નહોતું. ઘણા બધા લોકોએ આ મંદિરને જોયું ત્યારે તેઓ જેમણે સુલેમાનનું મંદિર જોયું હતું એમણે જ્યારે આ મંદિર જોયું તો રડી ઉઠ્યા કે ક્યાં સુલેમાન, એ ભવ્ય મંદિર એને ક્યાં મંદિર. પણ એટલીસ્ટ એમની પાસે આજે એક મંદિર હતું કે જેમાં તેઓ બલિદાનો ચઢાવી શકતા હતા, જેની અંદર તેઓ પોતાના જે કંઈ એમના ધાર્મિક ક્રિયાકાંડો છે એ કરી શકતા હતા. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે એ જે મંદિર એ જગ્યા પર એનું પણ એની પર મહાન હેરોદ BC 19ની અંદર જે મહાન જે હેરોદ કહેવામાં આવે છે એણે એ મંદિરનું એક્સટેન્શન કર્યું, એને ભવ્ય રીતે ફરીથી બનાવ્યું. આ મંદિર પણ બહુ મોટું હતું, બહુ ભવ્ય હતું. સુલેમાનના મંદિરની સમાન એની જોડે પણ બહુ ભવ્ય મંદિર એ મહાન હેરોદે એ બનાવ્યું. એને બાંધતા 46 વર્ષ લાગ્યા. 46 વર્ષ એને બાંધતા. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયની અંદર જે મંદિર હતું એ આ મહાન હેરોદે બાંધેલું આ મંદિર હતું કે જેને બાંધતા એને એટલા જ માટે જ્યારે શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બતાવે છે ને એ લોકો ગૌરવ કે કેટલું મહાન આ મંદિર છે. પણ આપણે ઇતિહાસને જાણીએ છીએ કે AD 70ની અંદર તીતસ દ્વારા એ મંદિરનો પણ નાશ કરવામાં આવ્યો. આજે કોઈ મંદિર નથી. શા માટે? ઈશ્વર જે કહ્યું કે આ જગ્યાએ મારું નામ રહેશે, આ જગ્યાએ કરવામાં આવેલી પ્રાર્થના એ સાંભળવામાં આવશે. બીજો કાળવૃતાંત તેનો 7 અને 14 અને 15 કલમમાં આ વચનો આપણે વાંચીએ છીએ કે આ જે મંદિર છે એ ત્યાં મારું નામ રહેશે અને અહીંયા કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ચકોર રહેશે. હું એની પ્રાર્થનાઓ સાંભળીશ. શા માટે એ મંદિરનો નાશ કરવામાં આવે ને એ મંદિરનો એને તોડી નાખવામાં આવ્યું. આ જે મંદિર જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે જે પ્રવેશ જે કર્યાના આ જે વચન જે આપણે વાંચ્યું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ પ્રવેશ કરે છે અને મંદિરને શુદ્ધ કરે છે. એની પાછળનું જે રીઝન હતું, જે કારણ હતું એ હતું કે મારું મંદિર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. પણ તમે એને લૂંટારાનું ખોતર કરી મૂક્યું છે. કારણ કે ત્યાં શું ચાલતું હતું કે આ જે પાસ્કા પર્વ છે, પાસુવર જેને કહેવાય, આ પાસ્કા પર્વ જે નિયમ આપવામાં આવ્યો હતો કે જ્યારે મિસરની ગુલામગીરીમાંથી તમને છોડવામાં એ નિશાન મહિનાના 14મા દિવસે તમારે એ પાસ્કા એટલે કે હલવાનનું તમારે એ કમ્પલસરી હતું. દરેક યહૂદી લોકો એ ગમે ત્યાં હોય, ગમે તે જગ્યાએ હોય, પણ આ દિવસે આ પાસ્કા પર્વના દિવસે એ લોકો બધી જગ્યાએથી બધા સ્થાનોથી તેઓ આ મંદિરમાં આવતા અને એ હલવાનું તેઓ બલિદાન ચડાવતા. એ દરેક યહૂદીને માટે એ કમ્પલસરી હતું, ફરજિયાત હતું. તેમણે એ હલવાનનું રક્ત ત્યાં બેવડાવો, હલવાનનું ત્યાં વધ કરવો. અને એ સમયે આપણી માફક આજને વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા નથી. લોકોને ચાલીને ઘણા બધા માઇલો ચાલીને દૂરથી ચાલીને એમણે યરુશલેમમાં આવવું પડતું. અને એટલા માટે એ કુમળા એ પ્રાણીઓને લઈને આવવું એ મુશ્કેલ બની જતું હતું. અને બીજા જો આજુબાજુના જે રાજ્યોમાં જે લોકો રહેતા હતા એ લોકોએ પણ એ પ્રાણીઓની સાથે ત્યાં યરુશલેમમાં આવવું અને પ્રાણીઓને લાવવું એ એક મુશ્કેલ બાબત બની જતી હતી. પ્રેક્ટિકલી એ અઘરું બની જતું હતું. એટલા માટે યાજકોએ અને મંદિરના જે આગેવાનો હતા એ લોકોએ કીધું કે અમે તમારા માટે વ્યવસ્થા ઊભી કરીશું, અમે તમારા માટે પ્રાણીઓ અહીંયા મંદિરમાં જ પૂરા પાડીશું. કેમ કે જે પ્રાણીઓ તમે લઈને બી આવો
તો પણ એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ કે એ જે બાઇબલમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે ખોડ ખાપણ વગરનું એ યાજક એને પ્રાણીને તપાસે અને એ તપાસ્યા પછી જ તો એનું બલિદાન કરી શકો. એમને ગમે તે પ્રાણીનું બલિદાન ના કરી શકો. અને એટલે કે યાજકોને જે લોકો હતા એમણે કહ્યું કે અમે તમારા માટે આવા ઇન્સ્પેક્શન કરેલા ખાસ પ્રાણીઓ અમે તમને તમારી સગવડતા માટે અમે તમને પૂરા પાડીશું. તમને મંદિરમાં આંગણામાં જ પ્રાણીઓ મળી જશે, એટલે તમારે દૂર દૂરથી પ્રાણીઓ લઈને આવવાની જરૂર નથી. હા, તમારે એના માટે એક્સ્ટ્રા નાણાં ચૂકવવા પડશે. અને જે મંદિરનો કર છે એ સમયે બે નાણાં પ્રચલિત હતા. યહૂદી જે મંદિરનું નાણું છે એ શેકેલની અંદર એ આપવામાં આવતું હતું. શેકેલ જે યહૂદી નાણું હતું. અને જે રોમન જે રાજ્ય ચાલતું હતું, રોમન લોકોનું જે ચલણ હતું એ દિનાર હતું. અને એટલા માટે એ દિનાર તમે મંદિરમાં એના ટેક્સ તરીકે તમે ઉપયોગ ના કરશો. તમારા મંદિરનો ટેક્સ ભરવા માટે એને કમ્પલસરી બધાએ ભરવા માટે તમારે શેકેલ લેવું પડે, જે યહૂદી નાણું હતું. એ લેવા માટે તમારે એને કમિશન આપવું પડે. એટલે કમિશનથી તમારે શેકેલ લેવું પડે. એમાં પણ તમારે 10% 15% વધારે તમારા પૈસા એમાં પણ જાય. અને જે પ્રાણીઓ ખરીદવા તમને કમ્પલસરી તમારે એ મંદિરનો જે આંગણું હતું, જે વિદેશીઓનું આંગણું હતું, મંદિર 3 ભાગમાં વહેંચાયેલું હતું. પહેલો ભાગ એ જેને વિદેશીઓનું આંગણું કહેવામાં આવે છે, બીજો ભાગ એ પવિત્ર સ્થાન કહેવામાં આવે છે, ત્રીજો ભાગ એ પરમ પવિત્ર સ્થાન કહેવાય. તો આ જે બહુ મોટું એ આંગણું હતું ને એમાં આ બધો વેપાર ચાલતો હતો. ત્યાં આગળ પ્રાણીઓ ને વેચવામાં આવતા હતા કે લોકો ત્યાંથી જે પ્રાણીઓ ખરીદી શકે અને ત્યાં જ એમને બલિદાન આપવાનું. એને ખરીદવાના માટે એ શેકેલનું એમને જે નાણું છે દિનારમાંથી એમને શેકેલમાં એને કન્વર્ટ કરવું પડે, એનું બી કમિશન આપવું પડે. અને એટલા માટે આજે બિચારા ભોળા લોકો, નિર્દોષ લોકો કે જેઓ સાચા મનથી ઈશ્વરની ભક્તિભાવ કરવા માંગતા હતા, જેઓ દૂર દૂરથી ચાલીને ઈશ્વરના પર એ લોકો પ્રેમ કરતા હતા, એ ઈશ્વરને બલિદાન આપવા માંગતા હતા, એની સ્તુતિ કરવા માંગતા હતા, એની આરાધના કરવા માંગતા હતા. આ લોકોને આ જે મંદિરના જે આગેવાનો છે, જે યાજકો, એ ધોળે દાડે એમની પર લૂંટ ચલાવતા હતા, એમને લૂંટતા હતા. બિચારા ગરીબ ઈરાદા અને સાચા ભક્તિ કરનારા લોકોને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયું કે આ તો દિન દહાડે આ લોકો મારા લોકોને તેઓ લૂંટી રહ્યા છે, ને ત્યારે જ્યારે એ લૂંટ એમણે જોઈ, એ મંદિર કે જેની જે ભાવના, જેનો આદર, જેનો માન, જેનો સન્માન, જેની અમાન્ય જે હોવી જોઈએ એ રહી નથી. એને વેપારનું સ્થાન બનાવી દેવામાં આવ્યું હતું. અને જ્યારે ઈસુ આ બાબતને જોયે કે અમારું મંદિર, જે પવિત્ર મંદિર, એ પવિત્ર ઈશ્વરનું એ પવિત્ર મંદિર, આજે આની હાલત શું થઈ? આ લોકોએ એને લૂંટારાઓનું કોતર કરી દીધું છે અને નિર્દોષ લોકોને પાસેથી એક્સ્ટ્રા નાણાં લેવામાં આવે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અહીંયા આગળ છે કે એ જોવે છે, આ બાબતો જોવે છે, ત્યારે એમને ગુસ્સો આવે છે. અને એ બધા નાણાવટીઓના જે નાણાં છે, એમના ટેબલો છે ને બધું એ બધું જે છે એને એમ કે છે એમને ત્યાંથી એમને કાઢી મૂકે છે, મંદિરને એ કરે છે. અને આપણે જોઈએ છીએ કે જ્યારે એ ઈશ્વરનું જે મંદિર કે જે હેતુને માટે એ મંદિરને બાંધવામાં આવ્યું કે મારી હાજરી ત્યાં રહેશે, અહીંયા કરેલી પ્રાર્થના એ સાંભળવામાં આવશે, એનો જે હેતુ છે, એની જે પવિત્રતા છે, એની જે અમાન્ય છે, એનું જે માન છે, એનું જે સન્માન છે, એ જ્યારે નષ્ટ થઈ ગયો ત્યારે ઈશ્વરે એ મંદિરને પણ નષ્ટ કરી નાખ્યું. લેડી 70 ની અંદર તીતસ દ્વારા એ મંદિરનો સમગ્ર નાશ કરી નાખ્યો. આજે એ મંદિર જગ્યાએ કશું નથી, એક દિવાલ ત્યાં આગળ ઊભી છે, બાકી બધું નષ્ટ કરી દેવામાં.
કે જે મંદિરને જે હેતુને માટે એને માંગવામાં આવે એ હેતુ નારો પછી મંદિર રાખવાનો શો કરો છો. એટલે ઈશ્વરે એ મંદિરનો નાશ કર્યો. એ મંદિર આજની તારીખમાં એ મંદિર નથી. યરુશલેમમાં કોઈ મંદિર નથી, પણ ઈશ્વરે પોતાને સારું એક નવા મંદિરનું નિર્માણ કર્યું છે. હાલેલુયા. એક નવું મંદિર એને ઊભું કર્યું અને એ મંદિર જે પ્રમાણે આપણે નવા કરારમાં આપણે આવીએ છીએ અને એ મંદિર એ કોઈ હાથે બનાવેલું મંદિર નથી, પણ ઈશ્વરે પોતાનું મંદિરનું નિર્માણ કર્યું અને એ મંદિર એ તો વાલાઓ તમે અને હું આપણે છીએ. પહેલો કોરિન્થીયોનો પત્ર તેનો 3 અધ્યાય અને તેની 16મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. હાલેલુયા. એ હાથે બનાવેલા મંદિરને ઈશ્વરે નષ્ટ કર્યો, ઈશ્વરે એનો નાશ કર્યો, ઈશ્વરે એને રહેવા દીધું નહીં, પણ એને પોતાને સારું એ પોતાને માટેનું મંદિર એમણે ઊભું કર્યું અને એ મંદિર તો તમે ને હું છું. તમે દેવનું મંદિર છો, તમારામાં દેવનો આત્મા વસે છે. બીજો કોરિન્થી 6 અને 16 કહે છે, દેવના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોઈ શકે? કેમ કે દેવે કહ્યું છે કે હું તેઓનો દેવ થઈશ ને તેઓ મારા લોક થશે. તેમ આપણે જીવતા દેવનું મંદિર છે. આપણે જીવતા દેવનું મંદિર છે. આપણે જીવતા દેવનું. બાળકો, જે સમજવાની બાબત અહીંયા આગળ છે કે આ બાબતને આપણે બહુ સામાન્ય રીતે ના લઈએ. એ સુલેમાનનું જે મંદિર હતું એ ભવ્ય મંદિર હતું કે જેને અઢળક સોનાથી મળવામાં આવ્યું હતું. બહુ જ અજાયબી સમાન સૌથી પ્રેશિયસ મંદિર હતું. એ પ્રેશિયસ સુલેમાનના પ્રેશિયસ મંદિર કરતા પણ આપણું શરીર એ વધારે પ્રેશિયસ છે. આમેન. હાલેલુયા. Our body is the temple of God. આપણું શરીર એ જીવતા દેવનું મંદિર છે અને આ મંદિર એ સુલેમાનના મંદિર કરતા પણ વધારે પ્રેશિયસ છે, કારણ કે આ મંદિરને માટે, આ મંદિરને બનાવવાના માટે, આ શરીરને એનું મંદિર બનાવવાના માટે એણે બહુ ભારે કિંમત ચૂકવી છે. હાલેલુયા. બહુ ભારે કિંમત ચૂકવી છે. એની તોડે એ અઢળક સોનું પણ આવી શકે નથી. પહેલો કોરિન્થી તેનો 6 અધ્યાય તેની 19 અને 20મી કલમમાં શું લખવામાં આવ્યું છે? પહેલો કોરિન્થી તેનો 6 અધ્યાય તેની 19 અને 20મી કલમ કહે છે, તમારામાં જે પવિત્ર આત્મા જે તમને દેવ પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે એ તમે નથી જાણતા. વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર દ્વારા ઈશ્વરનો મહિમા આવે. તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. બાળકો, આપણે તો પાપો અને અપરાધોમાં મુએલા હતા. આપણી કોઈ હેસિયત નથી, આપણી કોઈ લાયકાત નથી. આપણે તો ઈશ્વરના દુશ્મન, ઈશ્વરના વેરી, ઈશ્વરથી વેગળા હતા. પણ ઈશ્વરે આપણી પર એટલો બધો પ્રેમ કર્યો કે ઈશ્વર પોતાનું સ્વર્ગ રાજ્ય છોડીને આ પૃથ્વી પર આવ્યા, પોતાને ખાલી કર્યા, માણસનું રૂપ ધારણ કર્યું, માણસના રૂપમાં પણ દાસનું રૂપ ધારણ કર્યું અને દાસના રૂપમાં પણ આવીને એક કાળબયના વધસ્તંભ પર એમણે પોતાનું બલિદાન આપી દીધું, પોતાનું મૂલ્યવાન રક્ત વહેવડાયું. એ રક્તની તોડે આ દુનિયાની કઈ
કઈ અઢળક સોનું ચાંદી શું તો લે આવી શકે એમ છે? કશું આવી શકે એમ છે? ઈશ્વરે તમને ને મને એનું મંદિર બનાવવાના માટે જે કિંમત એને ચૂકવી છે એની સરખામણી કોઈથી થઈ શકે એમ નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે આ મંદિર એ બહુ જ અમૂલ્ય મંદિર છે, કેમ કે એણે પોતાના રક્તથી આપણને ખરીદ્યા છે. એણે પોતાના રક્તથી આપણને એનું પવિત્ર મંદિર બનાવ્યું છે. અને આ મોટો પ્રિવિલેજ આપણને આપ્યો છે કે ના, હું એ હાથે બનાવેલા મંદિરમાં હું રહેતો નથી, હું તમારામાં રહું છું. મારો આત્મા તમારામાં રહે છે. મારું શરીર એ મારા જીવતા દેવનું મંદિર છે. અને એટલે આ બહુ મોટો પ્રિવિલેજ વાલાઓ તમારા માટે અને મારા માટે, આપણે ખ્રિસ્તી તરીકે આપણા માટે, this is very big privilege for you and me that we are the temple of living God. Amen. Hallelujah. આ બહુ મોટો પ્રિવિલેજ છે. આ બહુ મોટી બાબત છે કે આપણે એ જીવતા દેવનું મંદિર છે. એ પ્રથમ મંદિરને ઈશ્વરે નષ્ટ કર્યું, કારણ કે લોકોએ એ મંદિરને આમાન્ય ના જાળવી, એનું માન ના જાળવ્યું, એનું સન્માન ના જાળવ્યું. જે હેતુના માટે એનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ હેતુ નષ્ટ થયો. ઈશ્વરે એ મંદિરનો નાશ કર્યો. ઈશ્વરે આપણી કોઈ યોગ્યતા, આપણી કોઈ લાયકાત કે આપણું કોઈ સારાપણું ન હોવા છતાં આ બહુ મોટો પ્રિવિલેજ આપ્યો છે એનું પવિત્ર મંદિર બનવાનું. ને જ્યારે આ પ્રિવિલેજ એને આપ્યો છે ત્યારે એને આ મંદિર પાસે પણ એની કઈ એક્સપેક્ટેશન છે, એની કઈ અપેક્ષા છે કે જે આપણે પરિપૂર્ણ કરવાની છે. પહેલો પિત્તર અને તેનો પહેલો અધ્યાય તેની 15 અને 16ની કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે. પહેલો પિત્તર પહેલો અધ્યાય 15 અને 16 કરે છે, પણ જેણે તમને તેડ્યા છે તે જેઓ પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણોમાં પવિત્ર થાઓ, કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. હું પવિત્ર છું માટે તમે પણ પવિત્ર થાઓ. આ ઈશ્વરનું મંદિર એ કોઈ સામાન્ય મંદિર નથી. એ ઈશ્વરનું મંદિર, એ પવિત્ર ઈશ્વરનું મંદિર, પવિત્ર મંદિર છે. અને ઈશ્વરની એ અપેક્ષા છે કે હું એ પવિત્ર ઈશ્વર, એ પવિત્ર આત્મા હું તમારામાં જ્યારે વાસો કરું છું ત્યારે હું એ એક્સપેક્ટેશન રાખું છું કે આ પવિત્ર મંદિર જેવો હું પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ. પહેલો થેસલોનિકી તેનો 4થો અધ્યાય તેની 3 થી 8 કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. કેમ? કારણ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રકરણ થાય. કેમ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રકરણ થાય. એટલે તમે વ્યભિચારથી દૂર રહો અને તમારામાંનો દરેક દેવને ન જાણનાર વિદેશીઓની પેઠે વિષય વાસનામાં નહીં પણ પવિત્રતામાં તથા મનમાં પોતાનું પાત્ર રાખી જાણે. કેમ કે દેવે આપણને અશુદ્ધતાને સારું નહીં પણ પવિત્રતામાં તેડ્યા છે. એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહીં પણ તમને પોતાને પવિત્ર આત્મા આપનાર દેવનો અનાદર કરે છે. તમને પોતાનો પવિત્ર આપનાર દેવનો અનાદર કરે છે. એ પ્રથમના જે યરુશલેમનું જે મંદિર હતું એ યાજકોએ અને એ સમયના જે આગેવાનો હતા એ ઈશ્વરનું માન, સન્માન, આદર, અમાન્ય એ મંદિરની રાખી નહીં. ઈશ્વરે મંદિરનો નાશ કર્યો. બાઇબલ કહે છે જો તમે એ જે અનાદર કરે છે એ પોતાને પવિત્ર આત્મા આપનાર દેવનો અનાદર કરે છે. એફએસી 4 અને 30માં લખવામાં આવ્યું છે, વળી ઉદ્ધારના દાડાને સારું તમને મુદ્રાંકિત કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખીન ન કરો.
તમે ખીન ના કરો. એ પવિત્ર આત્મા જે ઈશ્વર તરફથી આપણને આપવામાં આવે છે, જે પવિત્ર આત્મા આપણામાં રહે છે, અને જ્યારે પવિત્ર આત્મા જ્યારે આ શુદ્ધતાને જુએ છે. ગલાતીઓનો પત્ર અને તેનો 5મો અધ્યાય ગલાતી 5:19 દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજિયા, કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટા, વિલાસ એવાના જેવા કામ. આ બધું જ્યારે જોવે છે ઈશ્વર એના પવિત્ર મંદિરની અંદર, આ દેહના કામો ઈશ્વર જોવે છે, ત્યારે પવિત્ર આત્મા એ ખુશ થાય છે, ખુશ થાય છે, એ ખીન થાય છે, એ દુઃખી થાય છે કે આ શરીરને માટે મેં એવું શું નથી કર્યું કે જે મારે કરવું જોઈતું હતું. મેં મારો પ્રાણ આપી દીધું, મારું જીવન આપી દીધું, મારું બલિદાન આપી દીધું, મારું સર્વસ્વ આપી દીધું, એટલા માટે કે આ શરીર એ જીવતા દેવનું પવિત્ર મંદિર બને. પણ આ મંદિર તો લૂંટારાઓનું કોતર છે. એમાં તો આ બધા દેહના કામો ભરેલા છે. અને આ મંદિરથી આપણે માને કે ઈશ્વર ખુશ થશે, ઈશ્વર પ્રસન્ન થશે. એટલે જ પેલો કરંથી તેનો 3 અધ્યાય અને તેની 17મી કલમમાં લખવામાં આવ્યું છે, જે કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો નાશ કરશે, કેમ કે દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. ફરીથી વાંચું, પેલો કરંથી 3 અધ્યાય અને તેની 17મી કલમ. જે કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો નાશ કરશે, કેમ કે દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. હાલેલુયા. હાલો, ઈશ્વરે આ બહુ મોટો આપણને પ્રિવિલેજ આપ્યો છે કે આપણે એનું પવિત્ર મંદિર. એ આપણી યોગ્યતા, આપણી લાયકાત કે આપણા સારાપણા નથી, એની દયા, એની કૃપા અને એની કરુણાને કારણે આપણને પસંદ કર્યા કે આપણે એ જીવતા દેવનું, એ રાજાઓનો રાજા, જે પ્રભુઓનો પ્રભુ, જે સર્વશક્તિમાન ઈશ્વર, જેના આકાશોના આકાશો જેનો સમાવેશ કરી શકે ને, આવા ભવ્ય, આવા મહાન ઈશ્વરનું મંદિર બનવાને માટે તમને મને યોગ્ય ગણ્યા. એને આપણને શુદ્ધ કરે, આપણને પવિત્ર કરે, એના મૂલ્યવાન રક્તની અંદર આપણને શુદ્ધ કરવામાં આવ્યા, આપણને પવિત્ર કરવામાં આવ્યા અને એનું પવિત્ર મંદિર બનાવવામાં આવ્યા. ત્યારે આપણી એ ફરજ બની જાય છે કે આ મંદિરને આપણે લૂંટારાઓનું કોથર ના બનાવીએ, એ દેહના કામોથી ભરપૂર ના કરીએ, પણ એ આત્માના કામો, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ, એ ઈશ્વર ચાહે છે કે આ પવિત્ર આત્માના ફળો આ મારા અને તમારા જીવનમાં ઉત્પન્ન થાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે ચાહીએ છીએ, આપણે બધા એ ચાહીએ છીએ કે આપણે ઈશ્વરનું પવિત્ર મંદિર બનેલી. આમેન, આમેન, હાલેલુયા. હું વિચારું છું કે જેવો ઈશ્વર પવિત્ર છે એવો હું પણ પવિત્ર બનું. મારું જીવન એ પવિત્ર આત્માનું પવિત્ર મંદિર બની રહે. મારા જીવનથી ઈશ્વરની પવિત્રતા એ પ્રગટ થાય, એ મારી ઈચ્છા છે, મારી તમન્ના છે. પણ જે પ્રમાણે રોમીયોનો પત્ર તેનો 7મો અધ્યાય તેની 18 અને 19મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કઈ સારું વસ્તુ નથી, કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે પણ સારું કરવાનું મારામાં નથી. કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે કર્યા કરું છું. આ મારી ને તમારી, આપણા બધાની ટ્રબલ છે, બરોબર હે? હું
હું જે કરવા માંગુ છું એ હું કરતો નથી, પણ જે હું નથી કરવા માંગતો એ મારાથી થયા કરે છે. મારે પવિત્ર બનવું છે, મારે ઈશ્વરને ખુશ કરવા છે, મારે ઈશ્વરને પ્રસન્ન કરવા છે. હાલેલુયા. હા, જેણે આપણને કહ્યું છે કે જો હું પવિત્ર છું તે વાત તમને પવિત્ર. જ્યારે એણે વચન જ્યારે આપણને આપ્યું છે ત્યારે એણે એ માટે વચન આપ્યું છે કારણ કે એ આપણને જેવા એ પવિત્ર છે એવા આપણને પવિત્ર કરવાના માટે એ શક્તિમાન છે. આપણે બની શકીએ છીએ. એ આપણી માટે એક સારી બાબત છે કે ઈશ્વરે જે કહ્યું છે એ પ્રમાણે આપણને કરી શકે. એના માટે કેવળ બે બાબત કરવાની જરૂર છે. પહેલી બાબત કે મારી પાસે એક વિલિંગનેસ હોવી જોઈએ, એક ઈચ્છા હોવી જોઈએ કે પ્રભુ આ તમારું પવિત્ર મંદિર છે, આ પવિત્ર મંદિરને હું ભ્રષ્ટ કરવા માંગતો નથી, હું એને દેહના કામોથી ભરવા માંગતો નથી, હું તમે જેવા પવિત્ર છો એવા પવિત્ર હું બનવા માંગુ છું. આ આપણી ઈચ્છા હોવી જોઈએ, આપણી હૃદયની ઈચ્છા હોવી જોઈએ. પ્રભુ મારે તમારા સમાન પવિત્ર બનવું છે. જ્યાં સુધી આપણે એમાં એ ઈચ્છા નહીં જાગૃત થાય ને ત્યાં સુધી આપણે એ માટે પ્રયત્ન નહીં કરીએ. તો પહેલી બાબત કે આપણામાં એ ઈચ્છા હોવી જરૂરી છે કે પ્રભુ મારે એ તમારા પવિત્ર મંદિરને મારે પવિત્ર બનવું છે. અને બીજી બાબત, આપણે આ પોતાના સામર્થ્યથી આપણે પવિત્ર જીવન જીવી શકવાના નથી. આવું કહે છે હું જે કરવા માંગુ છું એ નહીં કરી શકું. આપણા પોતાના સામર્થ્યથી આપણે પવિત્ર બની શકવાના નથી. અને એટલા જ માટે ઈશ્વર જાણે છે કે આપણે આપણા સ્વપ્રયત્નથી આપણે એના સમાન પવિત્ર બનવી શકવાના. અને એટલા જ માટે ઈશ્વરે એનું મહાન દાન પવિત્ર આત્મા આપણને આપ્યો છે કે જે આપણને સહાય કરે છે એના સમાન પવિત્ર બનવાના માટે. હાલેલુયા. આ ઈશ્વરની બહુ મહાન મોટી ટીપ છે કે હું તમને અનાથ મૂકી નહીં દઉં, હું તમને અનાથ નહીં મૂકી દઉં. હું મારો પવિત્ર આત્મા એ સહાયક એ મદદગાર હું તમને આપીને જઈશ કે જેથી કરીને એ તમને સહાય અને મદદ કરશે કે જેવો હું પવિત્ર છું એવા તમે પવિત્ર બની શકો. પણ એને માટે આપણે પવિત્ર આત્માને આપણે સતત સોંપાતા જવાની જરૂર છે, એને આધીન થવાની જરૂર છે. દરરોજ એ પવિત્ર આત્માને કહેવું છે પ્રભુ પવિત્ર આત્મા દેવ હું મારા જીવનને લો, મને બનાવો, મને ઘડો અને તમારા સમાન મને પવિત્ર બનો. જ્યારે આપણે પવિત્ર આત્માને સંપૂર્ણપણે આપણે સોંપાઈ જઈએ છીએ, એને આધીન થઈ જઈએ છીએ, એને આપણા જીવનમાં કાર્ય કરવાના માટે આપણે એને સોંપાઈ જઈએ છીએ. આપણી ઈચ્છાઓને આપણે સોંપી દઈએ છીએ. પાઉલ કહે છે જે હું ખ્રિસ્તની સાથે મધ્યસ્થ છું, આપણે ઈશ્વરની સાથે મધ્યસ્થ પ્રભુ હવેથી હું નહીં પણ તમે મારામાં છો. જ્યારે આપણે આ સંપૂર્ણપણે પવિત્ર આત્માને સોંપાઈ જઈએ છીએ અને પવિત્ર આત્માને કહે છે પવિત્ર આત્મા દેવ તમે મારા જીવનના માલિક બનો, મારા જીવનનો કંટ્રોલ તમારા હાથમાં. ત્યારે પવિત્ર આત્મા આપણા જીવનમાં કાર્ય કરે છે અને ત્યારે પવિત્ર આત્મા આપણા જીવનની અંદર એ પવિત્ર આત્માના ફળ ઉત્પન્ન કરે છે. આમેન. હાલેલુયા. યસ. આપણો ઈશ્વર જો પવિત્ર છે એવા આપણે પવિત્ર બની શકીએ છીએ. એના માટે કેવળ આપણે પ્રભુ પવિત્ર આત્માને આધીન થવાની જરૂર છે, એને સોંપાઈ જવાની જરૂર છે અને એને 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 કહેવાનું પવિત્ર આત્મા દેવ તમે મારા જીવનને તમારા સમાન બનાવો. આપણે કરી શકીએ આપણે કરી શકીએ. યસ ઓર નો? બહુ સિમ્પલ છે. હે અને આ છે જે બાબત આપણે શીખવા માંગીએ કે આ પવિત્ર મંદિરને એ લોકોએ જૂના કરારના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયે જે લોકોએ એ મંદિરની અમાન્ય ના જાળવી, એમનું માન અને સન્માન જાળવીને એની અદબ ના જાળવી અને એ મંદિરને લૂંટારાનું કોતર બનાવી દીધું, એવું આ જીવન માટે કરશો નહીં.
આ જીવનના માટે ના કરશો, કેમ કે આના માટે બહુ મોટી કિંમત ચૂકવવામાં આવી છે. બહુ મોટી કિંમત પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા માટે, મારા માટે ચૂકવી છે, કે જેથી કરીને હું અને તમે પવિત્ર બનો, અને જેથી કરીને આ જીવન દ્વારા એનો મહિમા થાય. આમેન, હાલેલુયા. એક નિર્ણય સાથે આજે અહીંથી જે ગમે તે થાય, મારા જીવનથી હું પ્રભુને મહિમા આપીશ, મારા જીવનથી એના નામને ધન્યવાદ આપીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ પ્રભુજી. આભાર માનીશ કે અમે કોણ કે પ્રભુ તમારું પવિત્ર મંદિર બની શકીએ. તમે તમારામાં અમને પસંદ કર્યા, અને પ્રભુ અમને યોગ્ય અને લાયક ગણ્યા કે અમે તમારું પવિત્ર મંદિર બની શકીએ, અને અમને તમારું પવિત્ર મંદિર. બસ પ્રભુ અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે જે આ પ્રિવિલેજ તમે અમને આપ્યો છે, એ પ્રિવિલેજને પ્રભુ અમે એનો દુરુપયોગ ના કરીએ. આ મંદિરને પ્રભુ એ દેહના કામોથી ભરપૂર ના કરીએ, પણ આ મંદિરને અમે એ આત્માના કામો, એ આત્માના ફળો અમારા જીવનમાં ઉત્પન્ન થાય એના માટે પ્રભુ અમે અમારા જીવનનું એ જીવતું, પવિત્ર અને તમને પસંદ પડે એવું અર્પણ અમે તમને કરીએ છીએ. અમારા જીવનોને તમારા હાથમાં લો. હા પ્રભુ, અમે સંપૂર્ણપણે અમે તમને સોંપાઈ છીએ. તમે અમારા જીવનના માલિક કરો, કે જેથી કરીને પ્રભુ જેવા તમે પવિત્ર છો એવા અમે પવિત્ર બની શકીએ. આમેન, આમેન, હાલેલુયા. પ્રભુ સરસ. આપણે છેલ્લા ગીતમાં